टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતના લોકો એક નિર્ણય માટે બિલકુલ તૈયાર હતા. બસ તેઓ માત્ર રાહ જોતા હતા કે ક્યારે આ નિર્ણય લેવાશે, અને આખરે આ નિર્ણય લેવાઈ ગયો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાની આ વાત છે. આખરે આખા ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લીટરે 3 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. હજી થોડાક દિવસ પહેલાં જ પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ કરવાની લોકોને સલાહ આપી હતી. સીએનજીની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમે તમને વિગતે સમજાવીશું કે આ ભાવ વધારો કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલું જ નહીં, આ તો હજુ કદાચ શરૂઆત છે. કલ્પના કરો કે આપણું ભારત દેશ એક મોટું સંયુક્ત કુટુંબ છે. આપણા પરિવારને ચલાવવા માટે જે રીતે આપણે રૂપિયા વાપરીએ છીએ, તેમ દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવા માટે ડોલર નામના સિક્કાની જરૂર પડે છે. હવે ધારો કે તમારા ઘરમાં દૂધ, શાકભાજી અને કરિયાણું બધું જ બહારથી લાવવું પડે છે, અને તેના માટે તમારે ડોલર આપવા પડે છે. ભારત બહારથી ઘણું બધું કાચું તેલ, ખાદ્ય તેલ અને સોનું મંગાવે છે. એની સામે આપણે જે વસ્તુઓ બહાર વેચીએ છીએ એ ઓછી છે, એટલે કે આપણી નિકાસ ઓછી છે. સરળ શબ્દોમાં કહીએ ને તો ખિસ્સામાં $10 આવે છે, પરંતુ સામે $15 ખર્ચ છે. આજે $5 જે ઘટ પડી છે ને, તેને કારણે ડોલરની અછત સર્જાઈ રહી છે. પહેલાં એવું હતું કે આઈટી કંપનીઓ વિદેશોમાં કામ કરીને ડોલર ઘરે મોકલતા હતા, એટલે આપણું ગાડું ગબડતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. બીજી તરફ વિદેશી રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે. ધારો કે કોઈ પડોશીએ તમારા ધંધામાં પૈસા રોક્યા હતા, પરંતુ હવે તેને બીક લાગે અથવા તેને બીજે વધુ વ્યાજ મળે છે, એટલે તે પોતાના પૈસા એટલે કે જે ડોલર છે એ પાછા લઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે તમને સીધી અસર થાય. બીજી તરફ હ્યુન્ડાઈ જેવી વિદેશી કંપનીઓ ભારતમાં ધંધો કરે છે. તેઓ પોતાનો કમાયેલો નફો ડોલર બનાવીને પોતાના દેશમાં મોકલી રહી છે. આપણે ભારતીયોને સોનું ખરીદવાનો બહુ શોખ પણ છે. જ્યારે પણ આપણે સોનું ખરીદીએ ત્યારે સરકારે તે સોનું વિદેશથી મંગાવવા માટે ડોલર ચૂકવવા પડે. એવી જ રીતે હવે મધ્યમ વર્ગ પણ વિદેશ ફરવા જાય છે, ત્યાં પણ ડોલર વપરાય છે. જ્યારે બજારમાં કોઈ વસ્તુની અછત હોય ત્યારે તેનો ભાવ વધતો હોય છે. અત્યારે ભારત પાસે ડોલર ઓછા આવી રહ્યા છે અને સામે ડોલરની જરૂરિયાત વધી ગઈ છે. માની લો કે ગામમાં ડુંગળી ઓછી છે અને ખરીદવાવાળા ઘણા બધા લોકો છે, તો સ્વાભાવિક રીતે ડુંગળીના ભાવ આસમાને જશે. બસ અત્યારે પણ ડોલરનું કંઈક એવું જ છે. ડોલર મોંઘો થઈ રહ્યો છે અને તેની સામે આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે. એનું પરિણામ એ આવ્યું છે કે જે ડોલર મોંઘો થાય તો વિદેશથી આવતું ક્રૂડ ઓઇલ મોંઘું થાય. ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ બને. બીજી તરફ ઈરાનના યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, એટલે બેવડો ફટકો પડી રહ્યો છે. એટલે તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. હવે કેટલાક આંકડાઓ પર પણ નજર કરવી પડે, જેથી તમને ખ્યાલ આવશે કે અત્યારની જે સ્થિતિ છે એના માટે 3 વર્ષની આર્થિક સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. ચોક્કસ જ ઈરાનના યુદ્ધને લીધે સ્થિતિ વધુ વણસી, કેમ કે એના લીધે ક્રૂડ ઓઇલના સપ્લાય પર સીધી અસર થતાં એના ભાવ વધી ગયા. આટલી વાતથી તમને ખ્યાલ આવી ગયો હશે કે દેશમાં ડોલર આવે છે, એના કરતાં ડોલર વધારે જાય છે. હવે એના લીધે વેપાર ખાધની સ્થિતિ ઊભી થઈ રહી છે. હવે ખાધ બહુ જ વધી જાય તો સરકારની પાસે ક્રૂડ ઓઇલ કે સોનું ખરીદવા માટે ડોલર જ ખૂટી પડે, એટલે કટોકટી ઊભી થાય. આ કટોકટીને રોકવા માટે જ પીએમ મોદીએ સૌથી પહેલાં પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી. એના પછી સીધા ભાવ વધારી દીધા, જેથી લોકો સારી રીતે સમજી જાય. હવે વેપાર ખાધના આંકડાઓ તમે જુઓ. નાણાકીય વર્ષ 2013-14માં વેપાર ખાધ $148 અબજ હતી, જે નાણાકીય વર્ષ 2025-26માં વધીને $300 અબજ થઈ ગઈ. હવે આ માત્ર સાદા આંકડા નથી. એનાથી દેશ માટે પ્રોબ્લેમ એ થાય છે કે ભારતને આયાત કરવા માટે વધારે ડોલરની જરૂર પડે છે. આપણે તો સોનું, પેટ્રોલ, ડીઝલ માટે, ક્રૂડ ઓઇલ માટે, ખાતર અને દવા અને મશીનરી એમ અનેક વસ્તુઓની આપણે આયાત કરતા હોઈએ છીએ.
વળી સોનાની આયાત તો વધતી જ જાય છે. જેમ કે વર્ષ 2020-21માં આપણે 34.6 અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાત કરતા હતા, પરંતુ હવે નાણાકીય વર્ષ 2025-26માં 72 અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાત કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે સોનાની વધુ આયાત કરવા માટે વધારે ડોલર જોઈએ. ભારતીય શેર બજારો અને બોન્ડમાં વિદેશી રોકાણકારોનું રોકાણ પણ હવે ઘટી રહ્યું છે. વર્ષ 2024-25માં રોકાણ 284.4 અબજ ડોલર હતું, જે વર્ષ 2025-26માં ઘટીને 267.8 અબજ ડોલર થઈ ગયો. આ તમામ આંકડાઓથી તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતમાંથી ડોલર વધુ જઈ રહ્યા છે. આપણા માટે સ્થિતિ તો ખરાબ જ હતી, પરંતુ ઈરાનના યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલના ભાવ લગભગ બમણા થઈ ગયા, એટલે સ્થિતિ વધારે વિકટ થઈ. એટલે કે ક્રૂડ ઓઇલ માટે વધારે ડોલર ખર્ચવા પડ્યા છે. એટલે જ તો આપણા દેશનું બજેટ અત્યારે ખોરવાઈ જવાનો ખતરો ઊભો થયો છે. એટલે સરકારે પાણી પહેલાં પાળ બાંધીને સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધારવામાં આવી. આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં લગભગ 3% વધારો કરવામાં આવ્યો છે. હવે બીજા દેશોમાં કેવી સ્થિતિ છે એ પણ તમે જોઈ લો. મ્યાનમારમાં તો પેટ્રોલની કિંમતમાં લગભગ 90% વધારો કરવામાં આવ્યો છે. એટલે કે માની લો કે પેટ્રોલની કિંમત 100 રૂપિયા હોય તો સીધી 190 રૂપિયા થઈ જાય. પાકિસ્તાનમાં પેટ્રોલમાં લગભગ 55%, જ્યારે ડીઝલમાં 44.9% ભારે વધારો થયો છે. અમેરિકામાં પેટ્રોલમાં 44.5%, જ્યારે ડીઝલમાં 48.1% ભારે વધારો થયો છે. ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન કરતાં યુએઈમાં પણ ભાવ વધારવામાં આવ્યા છે. તમે આ જુઓ, જેમાં ધનવાન દેશો સામેલ છે. ધનવાન દેશોએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. આ મોંઘા ક્રૂડ ઓઇલનો માર આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સહન કરી રહી છે. એક અંદાજ મુજબ આ કંપનીઓને દરરોજ 1000 કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. હવે તમે કલ્પના કરો કે એક જ દિવસમાં 1000 કરોડ રૂપિયા સ્વાહ થઈ જાય તો કોઈ પણ કંપની કેટલા દિવસ ટકી શકે? તાજેતરમાં જે 3% ભાવ વધારો થયો છે ને, તે તો માત્ર એક પાટાપિંડી જેવો છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો આ કંપનીઓને ખરેખર નુકસાનમાંથી બહાર લાવી હશે ને, તો હજુ પણ ભાવમાં લીટરે 13 રૂપિયા જેટલો વધારો કરવો પડે એમ છે. જો કે અત્યારે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો પણ બધી ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જશે. એટલે જ ચીજવસ્તુઓની કિંમતો પર એની સીધી અસર પડશે. એટલે જ મોંઘવારીના માર લોકો પર પણ પડવાના છે. જોકે નિષ્ણાતો તો માનતા હતા કે 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. જોકે જેની સામે માત્ર 3 રૂપિયાનો જ વધારો કરવામાં આવ્યો છે. એટલે જ જો હજુ પણ ઈરાનના યુદ્ધનો નિવેડો નહીં આવે ને, તો ક્રૂડ ઓઇલની કિંમતો ઊંચે જ જતી રહેશે. જેના લીધે આગામી સમયમાં પણ કદાચ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતો જ રહેશે. હવે અમે તમને એનો અંદાજ લગાવવા માટે એક સિમ્પલ વાત કહીએ છીએ. જો ક્રૂડ ઓઇલની કિંમતો અત્યારે $100 ઉપર છે, જો 2 થી 3 મહિના સુધી આ જ સ્થિતિ જળવાશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના જ છે. હવે માની લો કે ઈરાનના યુદ્ધનો નિવેડો આવે અને ક્રૂડ ઓઇલની કિંમતો $80 નીચે જતી રહેશે, તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહીં થાય. કાચા તેલ બાદ ખાવાના તેલની પણ અહીં વાત કરવી પડે. તમારા રસોડામાં વપરાતું ખાવાનું તેલ માત્ર રસોઈનો જ સ્વાદ નથી વધારતું, પરંતુ તે હવે દેશની અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાનો વઘાર કરે છે. પીએમ મોદીએ હાલમાં જ દરેક ભારતીય પરિવારને એક ખાસ અપીલ કરી હતી, અને એ હતી કે ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવો જોઈએ. આ વાત સાંભળવામાં કદાચ સામાન્ય ભલે લાગતી હોય તમને, તેની પાછળ એક બહુ મોટું ગણિત છુપાયેલું છે. જો આપણે થોડું ઓછું તેલ વાપરીએ તો તેનાથી આપણું શરીર તો તંદુરસ્ત રહેવાનું જ છે, પરંતુ સાથે દેશની આર્થિક હાલત પણ મજબૂત રહેશે. જો દરેક ભારતીય રોજ પોતાના ભોજનમાં 2 ચમચી તેલનું પ્રમાણ ઘટાડે ને, તો દેશના 50,000 કરોડ રૂપિયા બચી શકે. ભારત પોતાનું જરૂરિયાતનું 60% ખાદ્ય તેલ તો વિદેશોથી ખરીદે છે. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પામ ઓઇલ, આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી સોયાબીન તેલ ઓઇલ, જ્યારે રશિયા અને યુક્રેન પાસે અને આર્જેન્ટિના પાસેથી સનફ્લાવર ઓઇલ ખરીદે છે. એક સમયે ભારત મગફળી, તલ અને નાળિયેરના ઉત્પાદનમાં આત્મનિર્ભર હતું, પરંતુ વધતી જતી વસ્તી અને શહેરીકરણને કારણે આપણી તેલની ભૂખ એટલી વધી ગઈ કે દેશનું ઉત્પાદન ઓછું પડવા લાગ્યું. અત્યારે હાલત એવી છે કે અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં જે સોયાબીન પાકે છે, એની સરખામણીએ ભારતમાં ઉત્પાદન ઘણું ઓછું છે. ખેડૂતોને તેલબિયાના પાક લેવામાં જોખમ વધારે લાગે છે, અને એટલે જ આપણે આટલું બધું તેલ બહારથી મંગાવવું પડે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાવાના તેલના ભાવ જુલાઈ 2022 પછી સૌથી ઊંચી સપાટીએ છે. માત્ર તેલ જ નહીં, ખેતીમાં વપરાતા ખાતરના ભાવ પણ રોજે રોજ વધી રહ્યા છે. કારણ કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ વધતા યુરિયા બનાવવાનું મોંઘું થઈ ગયું છે.
કતર જેવા દેશોમાં પ્લાન્ટ બંધ થવાને કારણે ખાતરની અછત સર્જાય એવી સંભાવનાઓ છે, જેની અસર આગળ જતાં ખેતીના પાક પર પણ પડવાની છે. આ બધી જ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે અને એટલે જ જો આપણે અત્યારથી જાગૃત થઈને કાચા તેલમાંથી બનતા પેટ્રોલ, ડીઝલ કે એ સિવાય ખાદ્ય તેલનો વપરાશ જો ઘટાડીશું તો આપણા દેશના કરોડો રૂપિયા વિદેશ જતાં બચવાના છે. હવેની લડાઈ માત્ર સીમા પરની નથી, પરંતુ આપણા રસોડામાં સમજદારીપૂર્વક તેલ વાપરીને પણ આપણે દેશભક્તિ બતાવી શકીએ. ઈરાનના યુદ્ધના લીધે જ સ્થિતિ વધારે વણસી છે.